સવારે અમે અહીંયા 6-6:30 બધા અમારા જે વર્કરો છે આવી જાય છે. પછી અમે સવારના 7-8 વાગે ચા પાણી આપીએ છીએ સ્વયંસેવકો માટે. બપોરે જમવાનું આપીએ છીએ, દાળ ભાત શાક રોટલી એવું. અને સાંજે ચા પછી અમે પાછું એક પ્રસાદ રાખીએ છીએ, જેમાં અમારે 3-4 પબ્લિક રેગ્યુલર થઈ જાય છે. એમાં સ્વયંસેવકના પછી જે કોઈ ફેમિલી મેમ્બર હોય છે, પછી આપણે એજન્સી હોય છે, મંડપવાળા છે, ઇલેક્ટ્રિશિયન છે, કોઈ બી મતલબ જે કોઈ છે ને પ્રસાદ આપીએ છીએ. અમે આજે પાવભાજી રાખી છે, કોક દી ભજીયા રાખી છે, ક્યારેક બટેકા પૂરી શાક એવું ઘણો પ્રસાદ અમારે છે. 18 તારીખથી લઈને 2 તારીખ સુધીની અમે સેવામાં છીએ. જમવાનું જે છે કોઈ સેવા કર્યા કાર્યકર્તા માટે જ છે. સ્વયંસેવકો જે કોઈ છે એના ફેમિલી મેમ્બર છે અથવા તો યજમાનો છે, એજન્સીઓ છે એના માટે છે. જનરલ પબ્લિક માટે અંદર મહાપ્રસાદ રાખેલો છે, ચા પાણીની વ્યવસ્થા છે. સ્વયંસેવકો છે અમારી બહુ હેલ્પ કરે છે. અમારે કટિંગ કરવા માટે બેસી જાય, અમારા જે પીરસવા માટે ઊભા રહી જાય, અહીંથી ભરવાનું થાય, ક્યારેક કોઈક રોટલી વણવા બેસી જાય. યાર તો થાકી જાય, સ્વયંસેવકો થાકી જાય. 6 વાગે આવે, અમે તો 6:30 વાગે આવી. એ લોકો હાંજના 6 વાગે તોય થાકી જાય. અમારો કેટલો થાક છે તમે જોઈ શકો. તોય મજા આવે, દાદાની કૃપા છે, મજા આવે. 2 ટીકડી પીને કામ કરી. શ્રી રામ, જય કચ્છ પંજાબ દેવ.